નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ ઉત્તપમ. એકવાર તમે આ રીતે ઉત્તપમ બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક જારમાં લઈએ 1 કપ મકાઈના દાણા. સાથે તેમાં ઉમેરીશું 2 લીલા મરચાં, 5 લસણની કળી અને 1 ઇંચ આદું ઉમેરી બધી જ સામગ્રીઓને પીસી લઈએ. તો મકાઈની પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે ખીરું બનાવી લઈએ. એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ સૂજી, સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ ખાટું દહીં અને તૈયાર કરેલી મકાઈની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દઈએ. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું. તો લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું અને હવે મિક્સ કરી દઈશું. હવે આપણે આ ખીરુંને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ, જેથી સૂજી એકદમ સારી રીતે ફૂલી જાય. તો 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને સૂજી પણ સારી રીતે ફૂલી ગઈ છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ખીરુંને આ રીતે 2 મિનિટ જેવું ફેટીશું, જેથી ઉત્તપમ ખૂબ જ સરસ બનશે. હવે લાસ્ટમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ઉત્તપમ માટેનું ખીરું તૈયાર છે. હવે ઉત્તપમ બનાવી લઈએ. તવા ઉપર ઉમેરીશું થોડું તેલ અને હવે તવાને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈએ. હવે તવા ઉપર 1 કળશી જેટલું ખીરું લઈશું અને ખીરુંને આ રીતે હલકા હાથે ફેલાવી દઈશું. એકવાર તમે આ રીતે ઉત્તપમ બનાવજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે ઉત્તપમ ઉપર સ્ટફિંગને આ રીતે મૂકી દઈએ. તો થોડું કેપ્સિકમ, થોડા ટમેટાં અને થોડી કોથમીર. હવે સ્ટફિંગને આ રીતે હલકું હલકું દબાવવાનું છે, જેથી સ્ટફિંગ ખીરું સાથે એકદમ સારી રીતે સેટ થઈ જાય. અને હવે ઢાંકી 1 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. આ રીતે ઉત્તપમ કૂક કરવાથી બિલકુલ પણ કાચા રહેશે નહીં. હવે 1 મિનિટ પછી આની સાઈડ ચેન્જ કરી દઈએ. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવ્યો છે. હવે કિનારા ઉપર આ રીતે થોડું તેલ રેડીશું, જેથી ઉત્તપમ નીચેથી પણ એકદમ ક્રિસ્પી બનશે. અને હવે આને ઢાંકી 1 થી 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. તો 1 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો, આપણા બધા જ શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે ઉપરથી થોડી ચીઝ ઉમેરીશું, જેથી ઉત્તપમ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. અને હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા એકદમ સ્વાદિષ્ટ ઉત્તપમ બન્યા છે. તમે આ ઉત્તપમને ગરમા ગરમ સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે. તો તમને આ ઉત્તપમની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.